ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 5માં નિબંધ લેખન ગુજરાતી વિષયમાં કરવાના છીએ. આગળના કેટલાક લેક્ચરથી આપણે નિબંધ લખી રહ્યા છીએ, તો તમને નિબંધ લખવાની ટેવ તો પડી ગઈ છે, બરાબર છે? તો મેળા વિશે આજે આપણે નિબંધ લખવાના છીએ. તો એમાં મેળો અછાનો નથી. બધા જ મેળા વિશે કંઈકનું કંઈક તો જાણતા હોય જ છે, બરાબર ને? બરાબર કીધું ને મેં? મેળા વિશે બધા જાણતા જ હશો ને? નથી જાણતા તો તમારા માતા પિતા, દાદા દાદીને પૂછો, કેમ કે ચોક્કસથી મેળામાં ગયા જ હશે. હવે મેળા વિશે આપણે વાત કરીએ તો મેળો શું છે? મહેરામણ, માનવ મહેરામણ તમે સાંભળ્યું હશે, જ્યાં માનવો ઉમટી પડે, બરાબર? મેળામાં ખૂબ જ ભીડ હોય, તે વધારેમાં વધારે નદી કિનારે, ગામને પાદરે ભરાતો હોય. મેળામાં બાળકો, મોટેરા, વડીલ બધા જ ખૂબ ખુશ થઈને, આનંદ થઈને મેળાનો આનંદ લેતા હોય છે. અત્યારે તો આપણા બધા નવા નવા એડવેન્ચર્સ પાર્ક ને એવું બધું આવી ગયું. સરસ, બરાબર કીધું ને? હવે તો તમે જ્યારે ઈચ્છો ત્યારે ત્યાં જઈ શકો છો. પણ પહેલાંના જમાનામાં તો તમારા દાદા દાદીના સમય વખતે આવા એડવેન્ચર્સ પાર્ક, નવા નવા ગાર્ડન્સ, પછી આ બધી રાઇડ્સ ને બધું નહોતું. હવે અત્યારે તો તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે કોઈ પણ એડવેન્ચર્સ પાર્કમાં જઈને તમે મેળાની મજા, પણ એ જે જૂના મેળાની મજા હતી ને એ હવે નથી. હવે તો ખાલી મોટી મોટી રાઇડ્સો ને એ બધું જ છે. જૂના મેળાની મજા તમે તમારા દાદા દાદીને સાચે પૂછજો ને તો એ ખૂબ જ વારથી અને ખૂબ જ ખુશ થઈને તમને જણાવશે. હું પણ તમને જણાવીશ, પણ એ તમને થોડું વધારે જણાવશે, બરાબર? તો પહેલાંના જમાનાના મેળામાં વાર તહેવાર, મતલબ તહેવાર હોય, જેમ કે સાતમ આઠમ છે, દિવાળી છે, હોળી છે, બધા તહેવારોમાં, મોટા મોટા જેટલા પણ તહેવારો હોય ને બધા તહેવારોમાં મેળા ભરાતા. હાલ પણ કેટલાક ગામડાઓમાં દર તહેવારે મેળા ભરાય છે, બરાબર છે? તમને ખ્યાલ જ હશે, બરાબર? મોટા મોટા મંદિરમાં પૂનમ હોય કે અલગ અલગ તહેવારો હોય ને ત્યારે મેળા ભરાતા હોય. હવે ત્યારબાદ આપણે જોઈએ કે એમાં શું શું હોય. તો સૌથી પહેલાં તો અત્યારે જેવી રાઇડ્સ, અત્યારે જેવી ચકડોળો છે એવી નહોતી. પહેલાં તો ખૂબ જ નાની નાની ચકડોળો, પછી નાના નાના છોકરાઓ બેસી શકે એવી ચકડોળો ને એવું બધું હતું. ત્યાં જાદુગરો, મીઠાઈવાળા, ફરસાણવાળા, નાસ્તાવાળા, આપણને તો અત્યારે રોજ જ્યારે બી જે કંઈ મીઠાઈ ખાવી હોય એ રોજ મળી જાય. પણ પહેલાંના જમાનામાં લોકો ખાલી મેળાની રાહ જોતા હતા કે સારું સારું ખાવા મળશે, નવી નવી દુકાનો આવશે, રમકડાની દુકાનો આવશે, ફેરિયાઓ આવશે કેટલા, બરાબર છે? હા, પછી જાદુગર આવતા, મદારી આવતા, બહુ જ બધા માણસો મેળામાં આવતા અને એ સાચો મેળો હતો. અત્યારે તો આ એડવેન્ચર્સ પાર્ક ને બધામાં તો કોઈ મજા નથી. પૈસા ડબલ અને મજા 15 જ મિનિટની. પહેલાં તો એને 20-25 મિનિટ સુધી ચક્કર ગોળ 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 10 જ રૂપિયામાં ઘૂમ્યા કરે. અને ઘણી વખત તો 5-5 રૂપિયામાં. મારા પપ્પાએ મને વાત કરેલી કે અમારું જે ગામ છે ત્યાંથી થોડા કિલોમીટર દૂર એક બીજું ગામ આવેલું છે, ત્યાં મેળામાં એ લોકો જતા હતા. તો એ ખાલી મારા દાદા પાસેથી મારા પપ્પા ખાલી 2 રૂપિયા લઈને મેળો ફરવા જતા અને એટલું બધું ફરીને આવતા કે ના પૂછો વાત. અને અત્યારે એડવેન્ચર્સ પાર્ક માટે 2000 રૂપિયા લઈને જઈએ ને તો પણ ઓછા પડે. હવે વિચાર કરો, ક્યાં 2 રૂપિયા અને ક્યાં 2000 રૂપિયા. 2 રૂપિયામાં તો કે શીંગ, ચણા, પછી ભજીયા, જલેબી, એટલું બધું કે અમે ખાઈને આવતા, એટલી ચકડોળોમાં ફરીને આવતા, જાદુનો ખેલ જોતા, મદારીનો ખેલ જોતા, એટલા બધા અલગ અલગ ખેલ લોકોને જોવા મળતા હતા કે જેથી એ ખૂબ જ મજા માણી જતા હતા. ઓછી આવક શક્તિમાં એને ઘણી બધી મજા માણી જતા. અને અત્યારે આપણે તો એડવેન્ચર્સ પાર્ક કે અલગ અલગ અમુક મેળા જે અત્યારે હોય છે એમાં જઈએ તો પૈસા એટલા બધા પણ મજા એવી નથી હોતી, બરાબર છે? વાતો ઘણી થઈ ગઈ, હવે આપણે નિબંધ તરફ આગળ વધીશું. તો નિબંધના કેટલાક મેં પોઈન્ટ્સ લખ્યા છે અહીંયા. એમાં પહેલો પોઈન્ટ છે તહેવાર. તો મેળો વાર તહેવારે ભરાય, મતલબ જ્યારે વાર તહેવાર મતલબ જ્યારે પણ કોઈ મોટો તહેવાર હોય, દિવાળી છે, હોળી છે, બરાબર છે, રક્ષાબંધન છે, સાતમ આઠમ છે, એ વખતે મુખ્ય તહેવારમાં મેળા ભરાતા હોય, બરાબર? તો મેળા ક્યાં ભરાય? મેળા ખુલ્લી જગ્યાએ, મેદાનોમાં, જ્યાં બહુ જ ખુલ્લી જગ્યાઓ હોય, જેમ કે નદી કિનારો, બરાબર છે, તળાવની પાસે, પછી શું કહેવાય, ગામની પાદરે, એ બધી જગ્યાએ ભરાય. પછી ત્યાં કેટલી બધી વસ્તુઓ વેચાય, એટલા બધા ફેરિયાઓ આવે, રમકડાની દુકાન હોય, ફરસાણની દુકાન હોય, કપડાની દુકાન હોય. હા,
પહેલાના જમાનામાં તો કપડાની પણ દુકાનો હતી, લોકો મેળામાંથી કપડાં ખરીદતા હતા, બરાબર. ત્યારબાદ ત્યાંની દુકાન, એટલી બધી દુકાનો, રમકડાની, ફટાકડાની, અને બધી દુકાનો તમને જોવા મળે ફરસાણની અંદર. પછી ફેરિયા, ફેરિયા એટલે અલગ અલગ સિંગચણાવાળા હોય, પછી નાની નાની ગોળીઓવાળા હોય, પીપુડીવાળા હોય, અમુક રમકડાવાળા ફેરિયા હોય, જે બધું લઈને ફરતા હોય. પછી મીઠાઈવાળા હોય, ફરસાણની દુકાન હોય, બરાબર છે. તો ત્યાં ફરવાની ખૂબ જ મજા આવતી હતી. ચલો હવે આપણે મેળા વિશે લખીએ. બરાબર. તહેવારોના દિવસે મેળો ભરાય છે. મેળો નદી કિનારે, મંદિરે કે ખુલ્લી જગ્યામાં ભરાય છે. બરાબર. મેળો નદી કિનારે, મંદિરે કે ખુલ્લી જગ્યામાં ભરાતો હોય છે. ત્યારબાદ મેળામાં ઘણી દુકાનો હોય છે. બરાબર છે. ત્યારબાદ તેમાં રમકડા, પુસ્તકો, સિંગચણા, બંગડી વાળો, વાસણો, વગેરેની દુકાનો જોવા મળે છે. મેળામાં ઘણી દુકાનો હોય છે. તેમાં રમકડા, પુસ્તકો, સિંગચણા, બંગડી, વાસણો વગેરેની દુકાનો જોવા મળે છે. ત્યારબાદ તેમાં ચા અને નાસ્તાની દુકાનો પણ જોવા મળે છે. તેમાં ચા અને નાસ્તાની પણ કેટલીક દુકાનો જોવા મળે છે. હવે નવો ફકરો આવશે, એની પહેલા વાંચી લઈએ. તહેવારોના દિવસે મેળો ભરાય છે. મેળો નદી કિનારે, મંદિરે કે ખુલ્લી જગ્યામાં ભરાય છે. મેળામાં ઘણી દુકાનો હોય છે. તેમાં રમકડા, પુસ્તકો, સિંગચણા, બંગડીવાળો, વાસણો વગેરેની દુકાનો જોવા મળે છે. તેમાં ચા અને નાસ્તાની પણ દુકાનો જોવા મળે છે. ત્યારબાદ હવે મેળો હોય તો ચકડોળ તો હોય જ ને. મેળો હોય તો ચકડોળ તો હોય જ, બરાબર.
પછી મેળામાં જાદુગર અને મંડારિતો આવે જ અને ફુગ્ગાવાળા પણ હોય છે. બરાબર. ત્યારબાદ મેળામાં લોકોની ભારે ભીડ જામે છે. મેળામાં લોકોની ભારે ભીડ જામે છે. ત્યારબાદ લોકો મેળામાં જાત જાતની વસ્તુઓ ખરીદે છે. લોકો મેળામાં જાત જાતની વસ્તુઓ ખરીદે છે. ત્યારબાદ કેટલાક લોકો નાસ્તા કરે છે. કેટલાક લોકો ચકડોળમાં બેસીને આનંદ મેળવે છે. બરાબર છે. કેટલાક લોકો નાચે છે, કૂદે છે. અને ગીતો ગાય છે. મેળામાં ફરવાની ખૂબ મજા આવે છે. બરાબર. તો અહીં આપણો મેળાનો નિબંધ પૂરો થઈ ગયો. એકવાર વાંચી લઈશું. બરાબર. મેળો હોય તો ચકડોળ તો હોય જ. મેળામાં જાદુગર અને મંડારિતો આવે જ અને ફુગ્ગાવાળા પણ હોય છે. મેળામાં લોકોની ભારે ભીડ જામે છે. લોકો મેળામાં જાત જાતની વસ્તુઓ ખરીદે છે. કેટલાક લોકો નાસ્તા કરે છે. કેટલાક લોકો ચકડોળમાં બેસીને આનંદ મેળવે છે. કેટલાક લોકો નાચે છે, કૂદે છે અને ગીતો ગાય છે. મેળામાં ફરવાની ખૂબ મજા આવે છે. બરાબર છે. તો અહીંયા આપણા મેળાવાળો નિબંધ પૂરો થયો. હવે આપણે વ્યાકરણમાં આગળ વધીશું. પાઠના આધારે એક વ્યાકરણ છે હું તમને આજે કરાવીશ.
તો વ્યાકરણમાં આપણે પાઠ 2 ના પાના નંબર 29 માં જોશો ને તો કેટલાક તમને 3 શબ્દો આપ્યા છે, બરાબર છે? આ શબ્દો આપણે લખવાના છે. ચલો તો આ શબ્દો આજે આપણે શીખીશું. પાના નંબર 29 અને 30, બરાબર? સૌથી પહેલા છે દ્ર. સૌ પ્રથમ આપેલો શબ્દ જે છે એ દ્ર છે. જો મોટા અક્ષરે તમે લખી આ છે દ્ર, બરાબર? આપણે જે સાદો ધ કરીએ ને એની ઉપર રેફ એને દ્ર કહેવામાં, બરાબર છે? સોરી, દ્ર. બરાબર છે? દ્ર. હવે આપણે એને અહીંયા લખીશું અને પછી દ્ર ને લગતા કેટલાક શબ્દો લખીશું, બરાબર? તો દ્ર, 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 દ્ર અને દ્ર. આ કમ્પ્લીટ થઈ ગયો આપણો દ્ર. હવે એના પછીનો છે શબ્દ સ્ર. શ્રુ, બરાબર? આને કહેવામાં આવે શ્રુ, બરાબર છે? હવે આપણે કેવી રીતે લખવાનું? આપણે સ લખીએ ને પહેલા એવી રીતે સ સસલાનો લખવાનો, ત્યારબાદ નીચે રેફ કરવાનો. જે ઉપર રેફ કરતા હતા એ નહીં, નીચે શ્રમાં નીચે આવે, બરાબર? ચલો આપણે લખીએ શ્રુ, સોરી,
કારણ કે એને દીર્ઘ ઈ, બરાબર, ઈ એ વાળી મોટી માત્રા છે ને એટલે શ્રુ કહેવામાં આવે, બરાબર, શ્રુ, 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 શ્રુ. આ થઈ ગયું શ્રુ, બરાબર. હવે દ્ર લખીશું આપણે. દ્ર આપણે પહેલા સાદો દ્ર કરીએ ને એ રીતે દ કરવાનો, દ દડા, પછી એની ઉપર રે, દ્ર, બરાબર છે. આવી રીતે કરવાનો. હવે લખીશું આપણે દ્ર. દ્ર, 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 દ્ર. હવે કમ્પ્લીટ થઈ ગયો દ્ર. હવે આપણે દ્ર, ગ, શ્રુ અને દ્રને લગતા કેટલાક શબ્દો લખીશું. એ આપ્યા છે ચોપડીના પાના નંબર 29 પર.
આ કેટલાક શબ્દો આપ્યા છે. આપણે પહેલા એને વાંચીશું, પછી એને છે ને ધ, શ્રુ અને દ્રમાં ડિવાઈડ કરીશું, મતલબ એના ભાગ પાડીશું. સૌથી પહેલું છે વિદ્યા, પછી છે સૃષ્ટિ, પછી છે દ્રષ્ટિ, પછી છે દ્રશ્ય, પછી છે ઉદ્ધમ, પછી છે ઉદ્ધત, પછી છે વિદ્યાર્થી, પછી છે વિદ્યુત, પછી છે દ્રઢતા, ત્યારબાદ છે દ્રષ્ટાંત, પછી છે સૃજન, પછી છે સૃષ્ટિકર્તા, ત્યારબાદ દ્રષ્ટિ ક્ષેત્ર, પછી છે દ્રષ્ટિહીન અને પછી છે સૃષ્ટિ. હવે આને આપણે દ્ર, શ્રુ અને દ્રમાં વહેંચીશું. બરાબર? જે શબ્દ ધ્ર નો હોય એ ધ્રના ખાનામાં, જે શ્રુ નો હોય એ શ્રુના ખાનામાં, જે દ્ર નો હોય એ દ્રના ખાનામાં. સૌથી પહેલો શબ્દ કયો છે? વિદ્યા. તો આ કયાનો છે? ધ્રનો. તો અહીંયા આવશે વિદ્યા. ત્યારબાદ છે સૃષ્ટિ. તો આ શાનો શબ્દ છે? શ્રુનો. તો ક્યાં આવશે? અહીંયા શ્રુમાં. તો લખીશું આપણે સૃષ્ટિ. ત્યારબાદ છે દ્રષ્ટિ. તો એ શેમાં આવશે? દ્રના ખાનામાં. તો આપણે લખીશું દ્રષ્ટિ. ત્યારબાદ છે દ્રશ્ય. તો એ કોના ખાનામાં આવશે? દ્રના ખાનામાં. તો દ્ર ક્યાં છે? આ રહ્યું. તો અહીંયા લખીશું આપણે દ્રશ્ય. ત્યારબાદ છે ઉદ્ધમ. તો આ શેના ખાનામાં આવશે? ધના ખાનામાં. તો આપણે લખીશું ઉદ્ધમ. ત્યારબાદ છે ઉદ્ધત. તો એ શેનો છે? ધનો. તો કયા ખાનામાં આવશે? ધના. તો શું લખીશું આપણે? ઉદ્ધત. ત્યારબાદ છે વિદ્યાર્થી. તો એક શું છે? ધ. તો કયામાં આવશે? ધના ખાનામાં. તો લખીશું વિદ્યાર્થી. ત્યારબાદ છે વિદ્યુત. તો એ કયો છે? ધનું છે એટલે ધના ખાનામાં આવશે. ત્યારબાદ છે દ્રઢતા. તો કયા ખાનામાં આવશે? દ્રના ખાનામાં. તો દ્રના ખાનામાં લખીશું. ત્યારબાદ છે દ્રષ્ટાંત. એ શેમાં આવશે? દ્રમાં. તો કયા ખાનામાં લખીશું આપણે? અહીંયા. પછી છે સૃજન. કયા ખાનામાં આવશે? શ્રુના. ત્યારબાદ છે સૃષ્ટિકર્તા. શેના ખાનામાં આવશે? સના ખાનામાં. તો આપણે આમાં લખીશું ત્યારબાદ છે દ્રષ્ટિ ક્ષેત્ર. શેના ખાનામાં આવશે? દ્રના ખાનામાં. તો લખીશું ત્યારબાદ છે દ્રષ્ટિહીન. તો કોના ખાનામાં આવશે? દ્રના ખાનામાં. તો અહીંયા લખીશું ત્યારબાદ છે સૃષ્ટિ વિજ્ઞાન. કોના ખાનામાં આવશે? શ્રુના ખાનામાં. તો બરાબર. તો અહીંયા આપણો વ્યાકરણનો વિભાગ પણ પૂરો થાય છે. બરાબર. તો આજનો હોમવર્ક તમારો એ જ છે કે જે આજે આપણે મેળાનો નિબંધ લખ્યો એ સારા અક્ષરે તમારે નિબંધ લેખનમાં અને આજે જે વ્યાકરણ કરાવ્યું એ તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે.